रुको जरा, કેમ છે પાર્ટી सबर करो, મજામાં? बोला આપણે धक्का આજે જઈ રહ્યા છીએ સેજક પર જઈ રહ્યા છીએ આપણે નવલખો જોવા. જે કોઈ મિત્રોએ નવલખો ન જોયો હોય તો આ વિડીયોને જરૂરમાં જરૂર જોજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને અત્યારે તો અમે સળિયાળીને વટીને ઊભા છીએ પુલ ઉપર. તો અમે નીકળવાની તૈયારી કરવી છીએ. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं તો મિત્રો અમે નવલખાએ પહોંચી ગયા છીએ સેજક પર અને નવલખાની અંદર જ એન્ટર થતાં વિડીયો ચાલુ કરી દીધો છે. એટલે વિડીયો જરૂરમાં જરૂર જોઈજો પૂરેપૂરો. અને આ જુઓ, આ છે નવલખો. આ જુઓ કેવું સરસ મજાનું. આ કહેવામાં આવે છે કે આ ડેરી તરીકે ઓળખવામાં આવે છે. આને ડેરી છે પહેલાંના જમાનાની. અને આ નવલખો પૂરો ભૂતે બનાવેલો છે. અને અહીંયા જો ફરતે ફરતે બધે ત્યાં ફેન્સિંગ કરેલું છે. અને અંદર તો અત્યારે ઢોરા સરે કોક સારવા વાળું છે. એટલે બીક તો એટલી બધી નથી લાગતી, તો જરા લાગે જ છે બીક. એટલે બધી તમે નીરખીને હરખે જોજો. કારણ કે અહીંયા અત્યારે તો ભૂત હોય એવું લાગતું જ નથી, પણ તોય બીક લાગે એટલી બધી. એટલે હા, તમે જરૂરમાં જરૂર જોજો. તો ચાલો અમે હવે અંદર એન્ટર થાવી છીએ. અને અંદર એન્ટર થતાં અમને થોડીક ગભરામણ થાય છે. કારણ કે અંદર અત્યારે કોઈ નથી. અંદર એમ 2 જણા છીએ. એટલે 2 અંદર હાલ્યા જઈએ છીએ. એટલે થોડીક બીક લાગે છે. અને જો એ પૂરો પથ્થરથી જ બનાવેલો છે. નીચેના પથ્થર જો કેવા આપણે બેગના આવે એવા ફિટ કરેલા છે. એટલે તેમ જોવો કઈ રીતે બધું કરેલું છે, ફિટ કરેલું છે. અને આ બધું લગભગ તો ભૂતે જ કરેલું છે. એટલે જુઓ તમે. તો આ અંદર જુઓ કઈ રીતે પાણા ખોતરીને કે આવું કેવું સરસ મજાનું આવું બનાવ્યું છે. અને અંદર તો જુઓ જેવું આમ સુમસાન જગ્યા લાગે છે. ચારે બાજુ કોઈ નહીં, ફરતે આ જુઓ તમે સરખી રીતે. અને બધું જુઓ આવું બધું. અને લાઈક કર. કેમ છે પાર્ટીભાઈ? મજામાં? આપણે આવ્યા હતા નવલખો જોવા. અને નવલખાની અત્યારે આપણે બધી બાજુ જોઈ રહ્યા છીએ નવલખાને. અને જુઓ આ નવલખો કેવી રીતે બધી બાજુથી સરસ રીતે લાગી રહ્યો છે. આપણે અંદરની બાજુ આંટો મારી આવ્યા અને બહાર બાજુ અમે જોવા નીકળ્યા છીએ. અને બહાર સાઈડ બધે આમ છે, બહારની સાઈડ ખેતર છે. પણ આમાં વંડી ફિટ કરી, વંડી એટલે કે ચણેલી છે. અને તાર ફેન્સિંગ પણ કરેલું છે 1 બાય 2 બાજુ. એટલે આ તમે જુઓ બધી બાજુ. અને તમારે જો નવરેશ મળે તો એકાદ વાર આ નવલખાને જોવા માટે આવવું છે સેજક પર. તમે ગમે તેને પૂછ્યો એટલે તમને નવલખાનું કહી દેશે. એટલે તમારે દરરોજ એકાદ